કવાંટ તાલુકામાં બાઇક ચોરી કરતા એક યુવક ફરી પકડાયો હોવાના સમાચાર વહેતા થયા છે. નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે. વિડીયોને અંત સુધી જોજો અને ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં, કેમ કે આપણે ગુજરાતની તમામ ઘટના વિડીયો જોઈ રહ્યા છે. મિત્રો, હાલ માનવામાં આવે તો ગુજરાતની અંદર ચોરીની ત્રાસ વધી ગઈ છે અને ઘણા લોકો ગામડામાં ચોર આવી ગયા છે, ટોળા આવી ગયા છે, આ રીતના અફવાઓ પણ ફેલાઈ રહી છે. અને સાચું શું છે કે પછી અફવા છે એ પણ આપણે વિડીયોની અંદર જાણવાના છે. આજે લગભગ 1 વાગ્યાના આજુબાજુ બપોરે કવાંટ તાલુકામાં બાઇક ચોરી કરતા એક યુવક પકડાયો હોવાના સમાચાર વહેતા થયા છે. જ્યાં મિત્રો વાત કરવામાં આવે તો કવાંટમાં મામલતદાર કચેરી પાસેથી દિવસે જ બાઇક ચોરતા એક યુવક પકડાયો હોવાનો અંદાજ લોકો કરી રહ્યા છે, જેમ કે તમે વિડીયોની અંદર જોઈ શકો છો. પરંતુ મિત્રો, આ વિડીયો પોસ્ટથી એટલું કરી રહ્યું છે કે વોટ્સઅપ દ્વારા આપણને જાણ મળેલી છે, કેમ કે ઓફિશિયલ જે માહિતી નથી, જે વોટ્સઅપ દ્વારા જે આપણને જાણકારી મળી છે એના આધારિત તમને બતાવી રહ્યો છે. તમને ખરેખર ખબર હોય તો કોમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવવાનું ભૂલતા નહીં. જી હા મિત્રો, વાત કરવામાં આવે તો અલગ અલગ પ્રકારના જે ગામડાઓ છે ત્યાં આગળ ચોરીના ટોળા ફરી રહ્યા છે. આ રીતના સમાચાર ખૂબ જ અત્યારે ગુજરાતમાં ચર્ચામાં છે. જી હા મિત્રો, હાલ આપણે જોઈ રહ્યા છે ઈકે ચેનલ મિત્રો તમારા માટે સાચી અને સરસ સમાચાર બતાવવાની કોશિશ કરતા હોય છે. હું તમારો દોસ્ત શૈલેષ બિલ. હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં, કેમ કે અમે તમારા માટે એટલી મહેનત કરી રહ્યા છીએ. ઘણા લોકો વિડીયો જોવે છે પણ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરતા. તો મિત્રો, આ હતા આજના સમાચાર. તમારે શું વિચાર રજૂ કરવું છે અવશ્ય કોમેન્ટ બોક્સમાં જણાવવાનું બિલકુલ ભૂલતા નહીં. જય હિન્દ, જય ભારત.